મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું સિંગદાણાનો ફરાળી મેસૂબ। સિંગદાણાનો ફરાળી મેસૂબ બનાવવા માટે મેં અહીં 1 બાઉલ સિંગદાણા લીધા છે, જેને મેં પહેલેથી જ શેકી અને ફોતરી દૂર કરી દીધી છે। સિંગદાણાને મિક્સચર જારમાં લઈ લીધા છે। આપણે મિક્સચરને પલ્સ મોડ પર ચલાવીને તેનો પાવડર બનાવીશું। સિંગદાણાનો પાવડર તૈયાર થઈ ગયો છે। અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ રીતનો જ પાવડર તૈયાર કરવાનો છે, નહીં તો સિંગદાણા છે તેમાંથી વધારે પીસાઈ જાય તો તેમાંથી તેલ છૂટું પડી અને પેસ્ટ બની જાય છે, તો એ પેસ્ટથી મેસૂબ સારો નહીં થાય, માટે આ રીતનો પાવડર જ આપણે તૈયાર કરવાનો છે। મેસૂબ બનાવવા માટે એક કડાઈ લેશું, તેમાં તૈયાર કરેલો સિંગદાણાનો ભૂકો આપણે ઉમેરી દેશું। ત્યારબાદ જે બાઉલથી સિંગદાણાનું માપ લીધું હતું તે જ બાઉલથી મેં અહીં ખાંડનું માપ લીધું છે, તે ખાંડ ઉમેરી દેશું। ત્યારબાદ તે જ બાઉલના માપથી અડધો બાઉલ પાણી લીધું છે, તે ઉમેરી દેશું, એટલે કે ખાંડથી અડધું પાણી, અને તે જ બાઉલથી ઓગાળી અને ઘી તૈયાર કરેલું છે તે ઘી ઉમેરીશું। આ બધી જ પ્રોસેસ છે તે આપણે ગેસની ફ્લેમ પર નથી કરવાની, નીચે કરવાની છે, અને સારી રીતે ચલાવી લેશું। બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે ચલાવવાનું છે। સેજ પણ તેમાં લમ્સ રહેવા જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। મિશ્રણને ચલાવી અને સારી રીતે તૈયાર કરી લીધું છે। મિશ્રણ આ રીતે થઈ ગયું છે। આપણે તેને એક બાજુ મૂકી દેશું। જેમાં મેસૂબ પાથરવાનો થશે તે થાળીને પણ ઘીથી ગ્રીસ કરીને મેં તૈયાર કરી લીધી છે, કારણ કે મેસૂબ થઈ ગયા પછી તરત જ તેને પાથરવાનું થશે, એટલે આ અગાઉથી જ તૈયાર કરી લેવાની છે। કડાઈને ગેસની ફ્લેમ પર મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે। અને અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણને આપણે આ રીતે એક જ સાઈડ આ રીતે ગોળ ગોળ એવી રીતે રાઉન્ડમાં ચલાવવાનું છે। જરા પણ એને રેસ્ટ આપવાનો નથી, સતત ચલાવીએ રાખવાનું છે। મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો। 5 મિનિટ થઈ ગઈ છે, આપણે આ રીતે ચલાવીએ છીએ સતત, તો સહેજ જુઓ તમે એનો કલર ચેન્જ થયો છે। હજી આપણો મેસૂબ તૈયાર નથી થયો, હજી આપણે આ રીતે એને ચલાવતા રહેશું। 10 મિનિટ થઈ ગઈ છે। આપણું મિશ્રણ એકદમ પ્લફી થઈ ગયું છે અને થોડી થોડી જાડી પણ પડવા લાગી છે। હજુ આપણે એને 5 મિનિટ આ રીતે ચલાવતા રહેવું પડશે અને ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીશું। કુલ 15 મિનિટ પછી આપણું મિશ્રણ છે આ રીતે ફૂલી ગયું છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે તેને પાથરી દેશું। જાળી પણ સરસ આવી ગઈ છે। મેસૂબને આ રીતે થાળીમાં પાથરી અને તેના કાપા પણ કરી લીધા છે। આ થાળીને આપણે એક પેપર ઢાંકી અને 2-3 કલાક માટે રાખી દેશું। ફરાળી મેસૂબ ઠંડો થઈ ગયો છે, આપણે તેના પીસ કરી લેશું। સિંગદાણાનો ફરાળી મેસૂબ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો, એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર મેસૂબ તૈયાર છે। હું તમને નજીકથી બતાવું કે એકદમ જાળીદાર મેસૂબ તૈયાર થયો છે। હું તમને ભાંગીને પણ બતાવું છું। આ રીતે એકદમ સરસ જાળીદાર અને અંદરથી કલરના શેડ સાથે આ ફરાળી મેસૂબ તૈયાર થઈ ગયો છે। તમે પણ બનાવજો, એકદમ સરસ બનશે। જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ મેં કહેલી બધી જ ટિપ્સ તમે ફોલો કરશો તો આવો જ મેસૂબ તમારો પણ બનશે। સિંગદાણાનો આ ફરાળી મેસૂબ બનાવવો ખૂબ જ સહેલો છે। અંદરથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કલરનો શેડ પણ આવ્યો છે અને જાળી પણ ખૂબ પડી છે।
તમે પણ બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે કેવો લાગ્યો તમને આ ફરાળી મેસૂબ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.